હેલો ગાઈસ, આપણે ખાણીએ પૂગી ગયા છે। ઓલા ભાઈ મશીન હાકે છે, આપણું લોડર વાંજો હાલે છે। મશીનવાળા પકાજી બોલાવે છે। આ ભાઈ ટ્રેક્ટર ભરે છે કે લંજો પાણા ભરીને જ જવા, આજ તો મજૂરી નથી ઉસતી। બાકી આજ તો આપણે પકાજી બોલાવવાની છે। આ ભાઈ લોડર વાળા કહે છે કે ઓહો અમારું હુકમ ભટકાઈ ગયું। બાકી તૂટે કે ભાઈ થઈ થાય, આપણે તો પકાચીકી બોલાવવાની છે। આ ભાઈ કે પાણો પડતો નથી, હેઠિયા મજૂરી નથી આપતા। ઓલો ભાઈ કે હું થોડો ઓછીનું છે, તારી આગળ જ રહું। આપણો આખો ખાડો છે, જોઈ શકો છો તમે। આ આપણું સાધન છે ટ્રેક્ટર, આપણે આના ડ્રાઈવર છે। હા ભાઈ, આપણું બીજું ટ્રેક્ટર આવી ગયું છે, સાગરભાઈ ભરડા। આપણો પહેલો ફેરો ભરાઈ ગયો છે। હા ભાઈ, એક બકેટ નાખી દઈએ એટલે આપણે અહીંયાથી રવાના થઈએ। આપણે જવાનું છે હવે ઠલવવા ટ્રેક્ટરને। હા ભાઈ કે તું આગળ લે તો હું નીકળું યાર। હલો કે હું કંઈ વાંધો નહીં, તમે આગળ હું નીકળી ગયો, પછી ભાઈ અને પાછળથી નીકળી ગયા। પછી આપણે રિવર્સ માર્યું, એક કેમેરો આમ થઈ ગયો છે। આજે તો આપણે પકાચીકી બોલાવવાની છે। આપણે ભાગીએ હવે ઠલવવા અહીંયાથી। અને ડટ કહેવાય, ડટ આપણે બહાર ઠલવવાની હોય છે। ને જો આપણે નાલીમાં ચડી ગયા છે। હવે અહીંયાથી આમ વારીને આપણે ટ્રેક્ટર રિવર્સ મારવાનું છે। બાકી રિવર્સમાં ઉડે તો જ, બાકી મોરા તો નહીં મૂકેગા એવું। બાકી એવું આપણે રિવર્સ તો ફૂલ પાવર આવડે જ છે। આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ડેઈલી બ્લોગ આવશે। ઓલા ખાડામાં મેં ટ્રેક્ટર નાખી દીધું હતું ઉથમું। આપણે રિવર્સ મારી દઈએ કડો કડી। ટોળી ત્રાહી થઈ ગઈ, કંઈ કરાય નહીં, પછી લોણ લીધેલા કારખાના વેચાઈ જાય। પલટી બલટી મારે તો ઓલા ભાઈ સામે બીજો ફેરો ભરાય છે। ઓલા ભાઈ મશીનવાળા પકાચીકી બોલાવે છે। આપણી ખાણી છે, ખાણ દશકમાં થોડા ઊંડી હશે, એમાં આપણે બુરવાની છે। એને અંદર ખડ ઉગી ગયું છે, જોઈ શકો છો તમે, પાણી આવી ગયું એ ખાડામાં। ટોલી આપણે હા અધેર તો કરી દીધી, પણ ધીરું ઝેક બેક નીકળી જાય તો સગાભાઈ આપણે ફાડી નાખશે। પણ તો આ ભાઈ ટ્રેક્ટર ભરાય છે, એનું ટ્રેક્ટર તમે જોઈ શકો છો। એ ટ્રેક્ટર એકલું હાચવે છે કે જાણે એની ઘરની બાઈ હોય।